એક જમાનો હતો જ્યારે આપણી સવાર ચકલીઓના મીઠા કલરવથી થતી હતી. એ અવાજ જાણે આપણા શહેરો અને ગામડાના જીવનનો એક હિસ્સો હતો. પણ હવે અવાજ ક્યાંક ખોવાઈ ગયો છે. પણ આજે આપણે એક એવી વાર્તા સાંભળીશું જે આ ખોવાયેલા ગીતને પાછું લાવવાની આશા જગાવે છે. આ વાર્તા છે મિટોળાની એક સરસ મજાની શાળાની. આ કવિતાની પંક્તિઓ છે ને, એ સીધો દિલમાં ઉતરી જાય એવો સવાલ પૂછે છે. સવાલ એ છે કે એ નાનકડી ચકલી જે ક્યારેક આપણા આંગણાની રોનક હતી, એ અચાનક ગાયબ ક્યાં થઈ ગઈ? આ વાત ખાલી એક પક્ષીની નથી, પણ આપણા બદલાતા સમય અને પર્યાવરણની પણ છે. તો ચાલો આ વાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. આખરે એવું તો શું થયું કે આપણી આસપાસથી આ પરિચિત પક્ષી દેખાતું જ બંધ થઈ ગયું? અને આ વ્યથાને સમજવા માટે કવિતાથી વધુ સારું શું હોઈ શકે, ખરું ને? આ બે પંક્તિઓ જ બધું કહી દે છે, નહીં? આપણા શહેરો હવે સિમેન્ટના જંગલો બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં ઊંચી ઊંચી ઇમારતો, જૂના નળિયાવાળા ઘર તો રહ્યા જ નથી. તો બિચારી ચકલીઓ માળો ક્યાં બાંધે? એમના માટેના જે હૂંફાળા, સુરક્ષિત ખૂણા હતા, એ જ આપણે છીનવી લીધા છે. અહીંયા આ તફાવત બિલકુલ સ્પષ્ટ દેખાય છે. જુઓ, એક બાજુ હતો ભૂતકાળ, જ્યાં નળિયાવાળા છાપરા હતા, ઘરમાં હૂંફાળા ખૂણા હતા અને આંગણામાં ચણવા માટે દાણા પણ મળી રહેતા. અને બીજી બાજુ છે આજની હકીકત: સિમેન્ટના જંગલો, અસુરક્ષિત જગ્યાઓ અને ખોરાકની પણ અછત. આપણે જાણે અજાણે એમના માટેનું વાતાવરણ કેટલું મુશ્કેલ બનાવી દીધું છે. પણ કહેવાય છે ને કે જ્યાં સમસ્યા હોય ત્યાં સમાધાન પણ હોય જ છે. આ બધી નિરાશા વચ્ચે આશાનું એક નાનકડું કિરણ દેખાયું. હવે આ વાર્તાનો બીજો ભાગ શરૂ થાય છે, જેમાં કેટલાક નાના હીરો છે જેમણે કંઈક કરી બતાવવાનું નક્કી કર્યું. અને આ આશાનું કિરણ આવ્યું ક્યાંથી? તો એ આવ્યું લોધિકા તાલુકાની PM શ્રી મેટોડા પ્રાથમિક શાળામાંથી. અહીંયા વિશ્વ ચકલી દિવસ પર વાતાવરણ કંઈક અલગ જ હતું. આચાર્ય અને શિક્ષકોએ વિચાર્યું કે ખાલી નિબંધ લખીને કે ચિત્રો દોરીને શું વળશે? ચકલીઓ એનાથી પાછી નહીં આવે. કંઈક નક્કર કરવું પડશે. બસ આ જ હતો એમનો સૌથી મોટો નિર્ણય. તેમણે નક્કી કર્યું કે હવે ખાલી વાતો નહીં, ખાલી ચર્ચાઓ નહીં, હવે સીધું કામ કરવું પડશે. તેમણે ચકલીઓ માટે ખાલી સહાનુભૂતિ ન બતાવી, પણ એમના માટે સુંદર અને સુરક્ષિત ઘર બનાવવાનો પાક્કો સંકલ્પ કર્યો. તો એમની યોજનાનો પહેલો હિસ્સો હતો ચકલીઓ માટે સુરક્ષિત અને એકદમ ક્રિએટિવ ઘર બનાવવાનો. અને એમણે આ પ્રોજેક્ટને નામ પણ કેટલું સરસ આપ્યું: ચકલીની હવેલી. અને આ ઘર બનાવવા માટે એમણે જે સામાન વાપર્યો ને, એ જોઈને તો ખરેખર નવાઈ લાગે. કોઈ મોંઘી વસ્તુઓ નહીં, સાવ સાદી રોજબરોજની વસ્તુઓ, જેમ કે પૂંઠાના બોક્સ, નાળિયેરની કાચલી, માટીના કુંડા. આ બતાવે છે કે બાળકો કેટલા ક્રિએટિવ અને પ્રકૃતિને કેટલો પ્રેમ કરે છે. અને પરિણામ? અરે વાહ! દરેક માળો એકબીજાથી સાવ અલગ, એકદમ યુનિક. કોઈકે પૂંઠામાંથી 2 માળની હવેલી બનાવી દીધી, તો કોઈકે નાળિયેરની કાચલીનો ઝૂલતો માળો બનાવ્યો. વળી કોઈકે વિચાર્યું કે ગરમીમાં ઠંડક રહે એટલે માટીના કુંડાનો માળો બનાવ્યો. દરેક માળામાં એને બનાવનાર બાળકની મહેનત અને ગર્વ દેખાઈ રહ્યા હતા. પણ વિચારો, ખાલી ઘર બનાવી દેવાથી શું થાય? મહેમાન આવે તો જમાડવા તો પડે ને? બસ આ જ વાત શાળાના બાળકો પણ બરાબર સમજતા હતા. એટલે એમની યોજવાનો બીજો ભાગ હતો ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવાનો. જોઈએ એમણે એ કેવી રીતે કર્યું. એટલે એમણે શરૂ કરી એક પહેલ જેનું નામ આપ્યું અક્ષય પાત્ર. નામ જ કેટલું સુંદર છે, નહીં? એનો મતલબ છે કે એવું વાસણ જે ક્યારેય ખાલી ન થાય. શાળાએ સંકલ્પ કર્યો કે પક્ષીઓ માટેનું આ પાત્ર, એટલે કે ચણ અને પાણીનું વાસણ, ક્યારેય ખાલી નહીં રહેવા દેવાય. આ એક વચન હતું. અને આ બધી મહેનત પાછળ એક ખૂબ જ ઊંડો વિચાર હતો: જીવદયા. એટલે કે દરેક જીવ પ્રત્યે દયા, કરુણા. શિક્ષકોએ બાળકોને શીખવ્યું કે આ માત્ર પર્યાવરણ બચાવવાનો પ્રોજેક્ટ નથી, પણ આ તો આપણા સંસ્કાર છે. દરેક જીવની સેવા કરવી એ આપણો ધર્મ છે. અને આ કોઈ એક દિવસનું કામ નહોતું. આ તો એમનો રોજનો નિયમ બની ગયો. એક આખી વિધિ હતી. રોજ સવારે પ્રાર્થના પૂરી થાય એટલે દરેક ક્લાસમાંથી 2 વિદ્યાર્થીઓનો વારો આવે. એ લોકો અક્ષય પાત્રમાં જુવાર, બાજરી જેવા દાણા ભરે અને તાજું પાણી ભરે. આ નાનકડી ક્રિયાથી બાળકો જવાબદારી અને નિયમિતતા પણ શીખ્યા. તો આટલી બધી મહેનત, આટલો બધો પ્રેમ, શું એનું કોઈ પરિણામ મળ્યું? શું ચકલીઓ ખરેખર પાછી ફરી? આ બાળકોના પ્રયત્નોનું ફળ એવું મળ્યું કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને પછી એક ક્ષણ આવી જેની સૌ રાહ જોતા હતા. સાંજનો સમય હતો
અને એક નાનકડી ચકલી આવી. એ સીધી રિયાએ બનાવેલા માળા પાસે ગઈ. એણે અંદર ડોક્યું કર્યું અને પછી એવી ખુશીથી ચીંચી કરવા લાગી, જાણે કહેતી હોય, વાહ, આ ઘર તો મને બહુ જ ગમ્યું. એનો અવાજ સાંભળીને તો બાળકો ખુશીથી નાચી જ ઉઠ્યા. તો આખી વાતનો સાર એ છે કે આ ખાલી એક સ્કૂલ પ્રોજેક્ટ નહોતો. ના, એ દિવસે એ બાળકોએ પ્રકૃતિ સાથે દોસ્તીનો એક નવો જ પાઠ શીખ્યો. એમણે સમજ્યું કે જો આપણે દિલથી પ્રકૃતિની સંભાળ લઈએ તો પ્રકૃતિ પણ આપણને એના મધુર સંગીતથી નવાજે છે. મેટોડા શાળાની આ વાર્તા આપણને સૌને કંઈક શીખવી જાય છે અને એક સવાલ પણ પૂછે છે કે શું આપણે પણ આવો એક નાનકડો પ્રયાસ કરી શકીએ? આપણા ઘર પાસે, આપણી બાલ્કનીમાં એક નાનકડું અક્ષય પાત્ર મૂકીને પ્રકૃતિના આ સુંદર ગીતને પાછું લાવવા માટે એક પહેલ કરી શકીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?